બ્રેક બાદ મહત્વના સમાચાર તરફ નજર કરીએ તો જામનગરના બેડી વાલસુરા રોડ પર 7 લોકો ડૂબ્યા હોવાની ઘટના બની છે। ફાયર બ્રિગેડે 4 લોકોને બચાવી લીધા છે, જેમાં એક મહિલા અને એક કિશોરીનું મોત થયું છે। તો એકની શોધખોળ હજુ ચાલી રહી છે। દરગાહ પર દુઆ અદા કરવા ગયા હતા અને પરત ફરતા આજે દુર્ઘટના છે તે સર્જાઈ હતી। તો એક મહિલા અને એક કિશોરીનું મોત નીપજ્યું છે। તો આ તરફ નવસારીમાં તળાવમાં નાહવા પડેલા 15 વર્ષીય કિશોરનું મોત નીપજ્યું છે। જલાલપોરના ગાંધી સ્મૃતિ ફાટક પાસેના તળાવમાં કિશોર નાહવા માટે પડ્યો હતો, જોકે થોડા જ સમયમાં તે ડૂબી ગયો, જેની જાણ થતાં જ તેના પરિવારજન અને ફાયર બ્રિગેડની ટીમ તળાવ પાસે પહોંચી, જ્યારે ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડ અને સ્થાનિકોએ કિશોરના મૃતદેહને શોધી કાઢ્યો હતો। તો આ તરફ વડોદરામાં ગણપતિ વિસર્જન દરમિયાન એકનું ડૂબતા મોત થયું છે। દેસરના દંતેજની કરણ નદીમાં યુવક ડૂબ્યો હોવાના સમાચાર છે। તો નદીમાં ડૂબતા યુવકનું મોત નીપજ્યું છે। વિસર્જન દરમિયાન નદીમાં ડૂબતા યુવકના મોતના સમાચાર છે તે સામે આવી રહ્યા છે।